નમસ્કાર મિત્રો, જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા આશ્રમશાળામાં કાયમી ધોરણે જે ભરતી આવેલી છે જેના અનુસંધાનમાં આજનો આ વિડીયો આપની સમક્ષ મૂકેલો છે। મિત્રો, આ આશ્રમશાળામાં ટોટલ 4 જગ્યાઓ ઉપર ભરતી આવેલી છે। ગુજરાતી, હિન્દી, ગણિત વિજ્ઞાન તેમજ હાયર સેકન્ડરીમાં તત્વજ્ઞાન વિષય ઉપર ભરતી આવેલી છે। 5/7/2024ના રોજ જે ન્યૂઝપેપરમાં જાહેરાત આવી છે જેના અનુસંધાનનો વિડીયો આપણે જોઈએ। મિત્રો, તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો આશ્રમ શાળામાં જે ભરતી આવેલી છે જેની જાહેરાત આપણે અહીંયા મૂકેલી છે। શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અડાદરા સંચાલિત આશ્રમ શાળા અડાદરા, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ માટે નીચે મુજબ શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે મદદનીશ કમિશનરની કચેરી ગોધરાના જાવક નંબર અહીંયા એનઓસી લીધેલ છે જે અહીંયા આપણને એનો ક્રમ આપેલો છે। જે અન્વયે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે। 1. આશ્રમ શાળા અડાદરા, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ। હોદ્દો છે શિક્ષણ સહાયક। રોસ્ટર ક્રમાંક 5 આપેલો છે। જાતિ અનુસૂચિત જનજાતિની આ જગ્યા છે। લાયકાત અહીંયા આપણને બતાવેલી છે MA BEd અને ટાટ 2 પાસ। વિષય તત્વજ્ઞાન વિષયની આ જાહેરાત આવેલી છે। મિત્રો, ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડી શૈક્ષણિક લાયકાત, અનુભવના અસલ ગુણપત્રો અને LC અને જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સહિત દિન 15માં મળી રહે તે રીતે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે। અધૂરી વિગતવાળી તથા સમયમર્યાદા પછી આવેલી અરજી અમાન્ય રહેશે। આશ્રમ શાળાના સ્થળ પર ફાળવેલ નિવાસ સ્થાનમાં 24 કલાક ફરજિયાત નિવાસ કરવાનો રહેશે અને ગૃહપતિ ગૃહમાતાની ફરજો પણ બજાવવાની રહેશે। ઉમેદવાર ઈચ્છે તો અરજીની નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા પ્રાયોજના વહીવટદાર શ્રી કચેરી દાહોદને મોકલી શકે છે। અરજી મોકલવાનું સરનામું અહીંયા આપણને બતાવેલું છે। મેનેજિંગ ટ્રસ્ટ શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ, મૂ પોસ્ટ અડાદરા, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ। મોબાઈલ નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે પૂછપરછ કરી શકો છો। મિત્રો, હવે બીજી પણ એક વાત કરી દઉં કે આ જે જાહેરાત છે જે આજના પેપરમાં એટલે કે તારીખ 5/7/2024ના પેપરમાં આ જાહેરાત આવેલી છે। હવે આજ બીજી પણ જાહેરાત છે આ આશ્રમ શાળામાં। અહીંયા ફરીથી આપણે જોઈએ, સ્ક્રીન ઉપર તમને થોડું ઝાંખું દેખાતું હશે મિત્રો, એટલે અહીંયા ધ્યાનથી હું વાંચું છું। શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ અડાદરા સંચાલિત આશ્રમ શાળા, જે હમણાં આપણે ઉપર વાત કરી એ જ શાળામાં બીજી પણ એનઓસી મંગાવેલી છે। અહીંયા જગ્યાઓ બતાવેલી છે આપણને। આશ્રમ શાળાનું નામ આશ્રમ શાળા અડાદરા, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ। હોદ્દો છે શિક્ષણ સહાયક। રોસ્ટર ક્રમાંક 3, જાતિ અનુસૂચિત જનજાતિ। લાયકાત BA BEd ટાટ 1 પાસ અહીંયા માગેલી છે। વિષય હિન્દી। ત્યારબાદ એ જ આશ્રમ શાળા જેમાં શિક્ષણ સહાયક હોદ્દો, રોસ્ટર ક્રમાંક 4, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, જેની લાયકાત છે BSc BEd અને ટાટ 1 પાસ માગેલી છે। ગણિત વિજ્ઞાન વિષય। અને ત્રીજી એક જગ્યા એ જ આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકની, જેનો રોસ્ટર ક્રમાંક 5 છે। અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારની આ જગ્યા છે। BA BEd અને ટાટ 1 પાસ ગુજરાતી વિષય। ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડી શૈક્ષણિક લાયકાત, અનુભવના અસલ ગુણપત્રો અને LC અને જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સહિત દિન 15માં મળી રહે તે રીતે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે। અધૂરી વિગતવાળી તથા સમયમર્યાદા પછી આવેલી જે અરજી હશે એને અમાન્ય રાખવામાં આવશે। આશ્રમ શાળાનું જે સ્થળ છે એ નિવાસી છે, માટે આપણે 24 કલાક ત્યાં ફરજ બજાવવાની હોય છે। મિત્રો, ગૃહપતિ અને ગૃહમાતાની ફરજો પણ બજાવવાની રહેશે એવું અહીંયા આપણને સ્પષ્ટ બતાવેલું છે। અરજીની નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા પ્રાયોજના વહીવટદાર શ્રીની કચેરી દાહોદને પણ મોકલી શકો છો તમે। મેનેજિંગ ટ્રસ્ટ શ્રી અહીંયા સરનામું આપેલું છે। મેનેજિંગ ટ્રસ્ટ શ્રી પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ, મૂ પોસ્ટ અડાદરા, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ। મોબાઈલ નંબર અહીંયા આપેલો છે। તો મિત્રો, આ આશ્રમ શાળામાં ટોટલ 4 જગ્યાઓ છે, હિન્દી, ગણિત વિજ્ઞાન, ગુજરાતી અને અહીંયા આપણે ઉપર બીજા એક વિષયની જોઈ જે હાયર સેકન્ડરીમાંની જગ્યા છે તત્વજ્ઞાન વિષયની। આમ તમે જો લાયકાત ધરાવતા હોય તો તમે અહીંયા અરજી કરી શકો છો। મિત્રો, આશ્રમ શાળાને લગતા તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ લખીને પૂછી શકો છો, અથવા મારો મોબાઈલ નંબર કે જેમાં તમે વોટ્સઅપ પણ મને કરી શકો છો 9016357245, આ નંબર પર પણ તમે મને વોટ્સઅપ કરીને પૂછી શકો છો। મિત્રો, આપણી આ જે ચેનલ છે એમાં જે દરરોજની શિક્ષણને લગતી જે જાહેરાતો આવતી હોય છે એનો વિડીયો પણ આપણે બનાવીને મૂકીએ છીએ, માટે
તમે ચેનલ પર નવા હોવ અને ચેનલ પર આવેલા વિડીયો તમને ગમ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.